ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરીએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ અને હું છું આપનો પ્રિય પિયુષ. તો ગાઈસ ફરીથી મારા એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો તો આપણે એક સાથે મળીને એન્જોય કરીશું. મોર્નિંગ જોસના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ જીલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું સવાર સાંતા રહીને ધંધા હોય છે ધંધા પકડ્યા પૂરા કરવા પડશે ને. અને આવતીકાલે તો મારી બેન જવાની છે. જવાની હજુ રહેવું નહીં બકા તારે? ના બકા, હું તો સોમવાર જવાની હતી પણ રહેવા જવું. જીજુ એકલા છે? એકલા નહીં. કેટલાની માપ છે? 20 ની. આ માપ લેવા વાળા ક્યાંથી બોલાયા છે? હા, સ્પેશિયલ બોલાયા. બહુ દૂરથી બોલાયા છે. ચલો ગયા એટલો છે. ખુલ્લો? ના ખુલ્લું આવું રાખવું પડે. ના રવિવારે રાત આવવાની લેશે, સોમવારે ના જતા રહે વહેલા. હવે નિલેશ ના ભાઈ હવે કશું કહેવાય નહીં બાબા, કે આટલા દિવસો રહ્યા છે, હવે એકલા રહેવા વાળા છે. હવે આપણે કહીએ તો રવિવાર ભરવા જવાનું. ના જો હવે 3 વાગ્યા પછી ગાડી ચાલુ થઈ જાય. ના, એવું ગાડી ચાલુ છે કે મતલબ એવું નહીં. તો હું 10 વાગે આપણે ત્યાં આગળ જતા રહીને તો વાંધો નહીં. અને 100 રૂપિયા ત્યાં આગળ મૂકીને દાન પેટીમાં. એટલી બધી ઉખડી વહેલી થોડી બને. અરે પણ આપણે એમના નામના મૂકી દેવાના બકા, એવું જરૂરી નહીં. ખબર પડી? પછી તું જેટલું વિચારીશ એટલું દુઃખી થઈશ. એટલે ગયા વખતે એના લીધે તો હા, એને પણ એ નહીં, પણ આપણે પૈસા ના મૂકે એટલા માટે. 12 વાગે 1 વાગે જાવ તો ગાડી ચાલુ થઈ જાય. 12 1 વાગે તો ઉખડી ચાલુ ના થઈ જાય. બપોરે તમારું આઈને આઈને જમવાનું તો પછી કાલ હોજે બધું આપણે આજ હોજે લાવી મેલીએ હા, હા. અને હા વહેલું બનાવી દે. હા. તો વતી તમારે જતા રહેજો ને વતી રવા દેજો. બરાબર, તો ચાલે. અને જો કાલ નિલેશ કેટલા વાગે આવવાના છે? 10-11 વાગે આવશે તો વાંધો નહીં. નહીં? 10 વાગ્યા શું તો 12 વાગે ને 1 વાગે નહીં લેસ ના ના, એ તો વહેલા જ આવશે નહીં જોસા. તો લાગી તો તમારા હાથે રવિવાર ભરી નિશ્ચાવશો ખરા. એટલે રહેવા ભરવા નહીં, અમારે ખાલી સુખડી ચડાવવાની છે. હા, એટલે સુખડી એટલા માટે ચડાવવાની છે કે ગયા વખતે અમારે જે અરિતિકાના જે શું ખોઈ ગયેલું છે, કઢી ખોઈ ગયેલું ને, તો મેં અમૃત બાપાને મેળીને માતાજીને કીધું હતું કે આની કઢી મળી જશે તો અમે રવિવારે સુખડી ચડાવીશું. માની લીધું. તો પછી મળી ગઈ કઢી. મળી ગઈ એટલે મળી આપણે ગઈ. કરવું પડે. પછી 2 દિવસ રવિવાર ગયા, 2 રવિવાર ગયા વચ્ચે. કાલ જતા રહેજો બનાવીને જતા રહેજો તમે. આવતા રવિવાર કદાચ તમે વેકેશન કરવા પણ જઈ શકો છો. કઈ વેકેશન કઈ ક્યાં જવાનું છે? વેકેશન કઈ જવાનું રીતિકા? ના રે ભાઈ, તમે છૂટ હાલો બધી. તમે બંને જણ જશો એક રાતે. બકા તું જેવું રહું છું ને એવું રીતિકા ના હારે, કેમ કે અમારે કન્ટેન્ટ નહીં મમ્મી. એનો તો નિલેશ તું પછી હા કન્ટેન્ટ તો હું જ છું એટલે મને તો ચાલી જાય. હા, તારે ચાલી જાય. તારે નિલેશની કોઈ જરૂર નહીં. નિલેશ હોય મારે આની જરૂર પડે સ્પેશિયલ એટલા માટે. એટલા હાથે થાય નહીં. હા, એકલા હાથે થાય નહીં. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. આ સવારમાં રીતિકા સ્કૂલ ડ્રેસ લઈને બેસી ગયા છે. શનિવાર સ્કૂલે ના ગઈ. ના ગઈ તમે ના રાત્રે પાડી એટલે પછી છોકરાઓ એ જ થઈ જાય. તો ચલો ગાઈસ, ગઈકાલે સ્કૂલ ડ્રેસ એને આપ્યો પણ આજે પહેરી જવાનો હતો, પણ આજે શનિવાર છે એટલા માટે ગાઈસ આજે ઉઠી નહીં. અને આ ચટઈ કોણ લઈને આવ્યું? નવી શું લીધી ચટઈ વેચવા આવેલા હતી. કેટલામ લીધી? 200 રૂપિયા. 200 રૂપિયા લીધી એમ? આ ચાલે ચટઈ નહીં મમ્મી? ચાલે. ના પેલા આસન જ સારા પણ. હા, મહેમાન આવે તો આસન સારા રીતિકા. આ તો આપણે કઈ પિકનિક કરવા ગયા હોય આ તે તો આપણે તે લણનું પાછળ કરીને અને જમવા બેસાય. આજે શનિવાર માટે પકોડી ખાવા જઈએ. શું ફોનમાં જોઉં છું? અને હું તમારા માટે ખાસ વસ્તુ લઈને આવી. શું લઈને આવી? હવે તમાર બે જણ તમે એનિવર્સરી ક્યારે આવે? ઓહો, એટલે બહુ વાર છે બકા. બહુ વાર છે ને, તો જરા આવતા તમારે આપણે કેદારનાથ જે નવીન લગ્ન કરજો. ઓહો, કેદારનાથ જઈને પડ્યું. શું સપનો જોવા. બકા કેદારનાથ શું લખેલું છે જો તમારે પિયુષ જોઈએ પેલા જન્મમાં પાછું. ના એ નાથ કે છે. જીગા જોઈએ પેલા હા, મને જોઈએ. તો જો રાઈ શું લખેલું જો. અને જેના જે- આગલા જન્મમાં પછી એ જ. મારી પત્ની જોઈએ છે આવી. જો જેના આગલા જન્મમાં એને પતિ પત્ની જોતા હોય ને કેદારનાથ જઈને લગ્ન કરવા. બોલ, તારે જોઈએ છું? હે? હા, જોઈએ છે. જઈશું આપણે કરીશું. તું તો માં જોઈએ છે, કેમ કે તારી જગ્યાએ કોઈ ના લઈ શકે, બીજું હોય તો ઉઠી ના જાય. જોઈ છે, કારણ કે આગલા જન્મે આપણો vlog જોવો ને હા, એ વસ્તુ સાચી. એટલે મેં કેનું હોવો ને આજ વિડિયો આવે. હે ને? વાંધો નહીં. તઈ જઈને લગ્ન કરે એમ. પણ ખરેખર ગાઈસ, કેદારનાથ અત્યારે ચોમાસામાં તો ના જ જવાય, કેમ કે જે લોકો જાય છે ને એ લોકો પાછા પણ નહીં આવતા અને લપસીને પટકાઈને મરી જતા હોય છે. બરાબર? એમાં ભગવાનનો વાંક ના કહેવાય. ભગવાનનો કહેવાય રીતિકા મરી જતો હોય? ના કહેવાય, આપણા કુદરતી લેણ દેણ હોય તો હા, અને અમુક લોકો કેદારનાથમાં કેટલા પેલા અંદર ફસાઈ જાય છે, દટાઈ જાય છે. ભગવાન નહીં કહેતા કે તમે આવો, આપણે ખુદથી જઈએ છીએ. હા, તો પછી ભગવાન કંકુત્રી વીકવા નહીં આવતા કે તમે મારા દર્શન બાર દર્શને આવો. અને આ કેદારનાથની કાશી હવે યાત્રા શરૂ થઈ છે ને, તો તમે જોજો કેટલા અસંખ્ય લોકો મરી જવાના છે. શું કેવું? કેદારનાથ, અમરનાથ, અમરનાથની યાત્રા. એ જે આ અષાઢ હા, જે લોકો યાત્રા કરીને ઘરે પાછા આવે તો સમજી લે એ લોકો નસીબદાર છે. અષાઢ મહિનો ને શ્રાવણ મહિનો એવું બધું આવે ને ત્યારે જે યાત્રા ચાલુ થાય, ચાલુ વરસાદમાં. ચાલુ વરસાદમાં મજા પણ ટેકી. લોકો ભાગ્યશાળી એમ નહીં, પાપ મુક્ત હોય ને એ જ પાછા આવે. આ કિંજલ ને લોકો જઈને આયા બકા. જઈને જાય આવી જાય છે. હજુ તે- ગઈ છે. એ ત્યાં છે ને એ લોકો. એ ખરા ફરા નહીં નવા નવા લગન કઈ. હવે તો ફરે, એમની ફરવાની ઉંમર છે. સાચી વાત. આપણે તો આપણે ફરવાની ઉંમર કરતી રહી. ના હોય ને એટલો ફરી જ લે. હે? છોકરા ના હોય ને તો લગી ફરી આપણે લે. બધાય જઈ શકીએ
શકીએ પણ આપણા છોકરાને લીધે આપણે રોકાઈ જઈએ છે હા સાચી વાત. એટલા માટે એટલે જોવું પડે. અને અમે તો બંને જણ તોય ફરી નહીં શકતા. આ તમે તો બંને એકલા છે. તોય ફરી નહીં શકતા. ખરેખર તારા જેવું હોય તો બકા ચાવી મારીને તારું મારને ઘરમાં નીકળી જ જવાનું આવે બોલ. એવું કે એટલા બધા ખર્ચા કોણ કરાવે? જો તો બધા એવું કહે રીકા કે આપણે ઘરને તારું મારીને જવાથી ઘરને તારું વાગે જેવું હોય. ભગવાનને મીકીને નહીં જતા હે આપણે પાઠ પૂજા રોજ કરી એમને મીકીને નહીં જતા હા તો પછી શું કરવાની ના એટલે એનું કારણ છે શું આપણા મમ્મી પેલા કરે ને વરસાદ આદે એમના છે ને તે સમય સંજોગ એવો આવે ને આપણા કર્મમાં એવું લખેલું હોય તો એ ભગવાને નહીં ખરેખર આવા ઓલ્ડ હું તો માનતો જ નહીં જોસ્ના હું માનતો જ નહીં. આપણા કુટુંબમાં એક સત્ય ઘટના થયેલી. એવું ના હોય બકા જો સમય સંજોગ ને ચોગડી તું રાતના 12 વાગે તું શમશાનમાં જવું ને તો તને કશું ના થાય પણ જો એનું સમય ને ચોગડી આવી ગયું હોય ને અને તો જ તને બીક લાગે બાકી તું આડે દિવસ 24 કલાક ની કર 99 દિવસ ની કર ને 100મો દિવસમાં એવું સમય ચોગડી આવે ને તો જ આપણે બીજે ભૂતથી બીજે પણ પાછું ના આવે. કશું એવું કશું ને યાર પાછું બધું આવવા દે. હા પણ બીવરાય કહેવાનો મતલબ શું છે એવું ના હોય કશું જ કે 100 દિવસમાંથી 99 દિવસ હું શમશાનમાં રખડું ને તો તને કશું થાય નહીં પણ 100મા દિવસે સમય ચોગડી થઈ જાય ને તો તું તને બીવડાવે. કશું ના હા તો એવું નહીં કે ઘરમાં તારું વાગીને જવાથી ઘરમાં તારું વાગી જાય એવું ના હોય. આ બધા ઓલ્ડ વિચાર છે ગાઈસ. કટિંગ કરવા હા જા કટિંગ કરવા છેલ્લો બ્લાઉઝ છે છેલ્લો બ્લાઉઝ છે પછી આજે આજ તો સિવાય જશે. આજે છેલ્લો દિવસ છે તો કંઈ તો સ્પેશિયલ કરશું આજે. શું કરશું એટલે રુટિકા ભાભી આ પકોડી બનાવવાની બકા જોઈએ ચાલો. પકોડી બીજું શું બનાવવાનું પકોડી બનાવવાની છે પણ એના માટે આપણે ખાસ કશું કરશું શું કરીએ પણ એ તને નહીં કહેવાનું. પપ્પા કશું કહેવા માંગે છે તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. જય માતાજી. બોલો શું કહેવા માંગે છે હું તમે? શું કેવું છું કે આપણા ઘરે તારું મારી જતા રહીએ હા. તો ઘરને કેટલો નેહાકો લાગે. આપણા ઘેર છોકરો ના હોય, આપણા ઘેર બૈરું ના હોય, છોકરો ના હોય અને આપણે એકલા રહીએ કે આપણા ઘેર કેટલું છૂનું લાગે, હા એટલે ગમે નહીં. ગમા નહીં ગમે, બરાબર. હા. તો આપણે ઘેર તારું મારી જતા રહીએ હા. તો ઘરને કેટલો નેહાકો લાગે કે મારા માણસો મારું તારું મારી જતા રહ્યા, હા. તારું મારી જતા રહ્યા તો જિંદગી તારું તારું રે આખી. કોઈ તો કઈક અનહોની થાય, કોઈ એક્સિડન્ટ થાય, તો કોઈ મરી પપ્પા હવે એક વસ્તુનો સવાલ હું મને આપો છો બરાબર. હવે તમે લોકોને સાંભળો. મમ્મી આ પપ્પા એવું કીધું કે આપણે તારું માઈન જતા રહીએ બરાબર તો ઘરને નેહાકો લાગે બરાબર. પછી પપ્પા તમારા છોકરાને તો સપનું બહાર રહેવાનું છે તો આપણે આ ઘરને શું કરશું? આપણા ઘેર તો હું તો રહેવાનું જ નહીં ઘર. તમે એ જ રહેજો હા. મારી જોડે રહેવાની આવે ના, ના, એ તમારે એવું જો. હું મારું ઘર છોડીને ના આવું કઈ. મારું ઘર તે મારું ઘર જ છે ભાઈ, મારી જન્મભૂમિ છે એટલે જન્મભૂમિ છોડીને કઈ જવાય પપ્પા મારી જોડે તમે રહેવાય ના આવો જવા હું આવીએ પણ કોક દાડો ખબર અંતર કાઢી એ ભાઈ પાછળ છે? પછી પાછો થઈ જાવ. ઓ બાપરે મમ્મી તો દાડા પોત દાડા આવીએ કે ને પણ શું કરવાનું પછી તમે મમ્મી જો તો પપ્પા તો હું ના તો પાડે આવીશ ને પણ પણ પપ્પા ઘેર એકલા જ મૂકીશ હા? ના એ તો અમે આવીશું એ તો બંને જાણા. જો ગાય આપણું ઘેર તારું ના મારે આપણે આપણું ઘેર તારું વાગી જાય 10 દિવસ અહીં રહીએ 10 દિવસ તો રહીએ એવી રીતે જતો રહે ટાઈમ. હા. મારા ઘર ઘેર આપણી જન્મભૂમિ છોડી ના જવાય કઈ. આપણે સાચી. જન્મભૂમિ છે એના પર ઉભા રહ્યા છે, આપણે એના પર રહીએ છીએ આપણે અને એના પછી બંધ કરી દઈએ તો આપણું ઘર આપણું ન્યાકો નાખે. સાચી વાત સાચી વાત. તો ગાઈસ હવે મારું તો સપનું કંઈક બહાર રહેવા જવાનું હતું પણ મારા પપ્પા તો હવે કેમ ના કે હું મારી જન્મભૂમિ છોડી ના આવું. છોકરાઓ તો બહાર રહેવા જાય. સાચી વાત. તમે છોકરાઓ તમે મોટો છોકરો શું કઈ હોય કે નાનો છોકરો હોય ઘેર રહે ને મોટો છોકરો હોય જુદો જ રહે એટલે એ છોકરાઓ તો બહાર રહેવા જાય તે ભણા ઘણા કંઈક નોકરી કરે એટલે છોકરો બહાર જ જાય ભાઈ પણ મા બાપ તો રહે ને કે સાચી વાત છે. શું કેવી છે તમને? દરેક લોકોની કમેન્ટ આયા કરે છે કે તમારા પપ્પા સેમ નરેશ કનોડિયા જેવા લાગે. કોઈ હવે ખોટું ના લાગે સાચું. જસા એટલી બધી કમેન્ટ આવે છે ને તમારા પપ્પા સેમ નરેશ કનોડિયા જેવા લાગે પપ્પા એમ કે કેમ કે તમે મૂછો એવી અને તમે વારે એવો ને તમારા મોંનું શકલ એવું આવે છે. તો તમે બે શબ્દ શું કહેવા માંગશો નરેશ કનોડિયાને? તમે કયા સૌથી બેસ્ટ તમને ફિલ્મ લાગે છે મને કહો. ઉજળી મેરામણ. કયા? હા, ઉજળી મેરામણ. ઉજળી મેરામણ. ઓકે તો ગાઈસ મારા પપ્પાની ફેવરેટ પિક્ચર છે ઉજળી મેરામણ. તો પપ્પા એ ઉજળી મેરામણનું કંઈક ફેવરેટ સોંગ તમારું હોય તો ખાલી બે લીટી કંઈક કહી દો ને પ્લીઝ પ્લીઝ એ કહી કહી ના કા પછી હું તને જોડું એ કે ના એ ખબર નહીં એ ગાવે ઉજળી ઉજળી હું તારો મેરામણ, તું છું મારી ઉજળી રે હું તારો મેરામણ. અરે વાહ 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 શું વાત છે એક અરે આટલી ઉંમર નહીં આટલી ઉંમરે તમે શું કરવા બેઠા? અરે શું કરવા નહીં એજ ઇઝ જસ્ટ અ નંબર. ઉંમર ખાલી એક નંબર છે મમ્મી નંબર. તારા પપ્પાની જવાની હતી એ તો મને જ ખબર પણ ખરેખર ગાઈસ મારા પપ્પાની જ્યારે જવાની હતી ને ત્યારે હીરો જેવા લાગતા હતા હીરો. તે ઘરે બેટા પૈસા નતા તે અમે ફેશન નતો કરતો તે ઘરે પૈસા નતા અમાઈ કણા તે અમને કશું ન બંધ કરતા. આ 6-7 વર્ષથી આવી તો મને સિનેમા ઘર નહીં બતાવે તમે તો અઠવાડિયે
સિનેમામાં જતી રહ્યા દર શુક્રવારે દર શુક્રવારે હું હતી જ ગાઈસ ની. હવે ગાઈસ ધીમે ધીમે વાતો ખોલી ખાલી જજો ધીમે ધીમે વાતો ખોલી જજો તમારો ભાઈ ધીમે ધીમે વાતો ખોલાવશે મારા દર શુક્રવારે તો સિનેમામાં જ હોય દર શુક્રવારે. બસ એ શું કહેવાય? અને હજુ મારી વાઈફ ને હજુ લગી મેં સિનેમાનું 2 છોકરા મમ્મી છે હજુ પગથિયું નહીં બતાવ્યું તું આઈ તાર સિનેમા જ બંધ થઈ ગઈ. હજુ બધા અત્યારે નડિયાદમાં રાજહંસ બધી કેટલી મોટી એટલે મોટી નડિયાદમાં એક સિનેમા ચાલુ છે રાજહંસ. બે એક જ આવા કઠલાલમાં બંધ મૌદામાં બંધ બધે બંધ થઈ ગઈ સિનેમા. સાચી. આવા તો મોબાઈલ ઉપર આવી મોબાઈલ પર આવી ગયું સાચી વાત પણ ખરેખર પપ્પા પહેલા બહુ ફેશન વાળા હતા અને અત્યારે હાલ આ તમનું આમ મૂકવાઈ જાય. એ તો ચાલુ રાખ્યું હા અત્યારે મારા પપ્પા બિલકુલ દાઢી ના ઊંઘવા દે અત્યારે પપ્પા ક્લીન કરી નાખે અને ઓ મમ્મી પપ્પા પહેલેથી આટલા ઉજરા હતા આનથી વધારે હતા હે આનથી વધારે હતા અને તું પહેલેથી આટલી બ્લેક હતી હું તો વધારે black હતી, પછી હું તો મોડી છું. તો પપ્પા તમે કેવી રીતે પસંદ કર્યા મારા મમ્મીને ભાઈ આવા કુદરતી હે હું જોઈ ગુણ જોઈએ ને કુદરત જો ઉપરથી જોડો લખીને જાઓ ભગવાન છે ને ઉપરથી એને જોડો હોય કે ભાઈ તમે આપો છો કે વ્હાઈટ ના બ્લેક પણ જે મોટા મોટા સેલિબ્રિટી છે ને તો પતિ પત્ની એવા છે ઊંચા ને નીચા છે અમુક વ્હાઈટ ને બ્લેક છે અમુક જાડા ને પાતળા છે તો એમાં કશું ના એ ભગવાનની કરામત છે જે આપણે ભગવાને જોડા બનાવ્યા છે ને ઉપરથી લખેલું છે એમાં કઈ ખામી હોય એવું ના હોય એમાં ગુણ જોઈએ ગુણ જોઈએ રાઈટ એવું હોય. વાહ વાહ અને અમાર જોસ્તા કેટલી પહેલા હિરોઈન જેવી બે લાગતી હતી હે સરખું હશે ને જોડું બે વ્હાઈટ ને બે સેમ બોડી હશે સેમ હાઈટ હશે એમનું કદી બનતું નહીં હોય. રાઈટ સાચી વાત કે નહીં જોસ્તા જો મારી બેન હતા ઉજરી છે મારી બનેવી ઘઉં વણા છે એવું એટલે ઊંચ નીચું રહે જ. અને યાર વાત રહી ક્યાં આપણા જે કન્હાજી શ્રી કૃષ્ણ ભગવાન કેટલા એ હતા અને રાજાજી કેટલા ગોરા હતા એ જોવાનું એટલે ભગવાને બધું જે બનાવ્યું છે એ બરાબર બનાવ્યું. એમના પ્રેમી હતા રૂકમણી કેટલા રૂપનો અંબાર હતા સાચી વાત છે નહીં તોય એમના ના થયા એ ખબર ના પડી મને ત્યાં હોય સારા લોકો હોય એમના પેલા ગુણ છે ને એટલા ઉજળા માણસના ગુણ ના હોય. ના હોય સાચી વાત એટલે પપ્પા માં વાત ક્યાંય ખોલી પડી ખબર કે હું કમેન્ટ વાંચીને થાકી ગયો કે તમારા પપ્પા બિલકુલ નરેશ કનોડિયા જ લાગે છે કે મૂકવા ચાલો આજે પપ્પા જોડે વાતચીત કરાવડાવું તમારી જોડે એ ગાયન કેવડાય. ગાયન કરે છે એટલે ખરેખર પપ્પા પણ તમે તમારી સકલ એવું આવે અને મૂછો તમે એવી રાખો ને એટલા માટે નહીં રુચિકા પેલા બધા તમે એમ જ કીધું કઈ ગયા આપણે સગાઈ કરીને તા. સાસરીમાં જો પપ્પા મારા સાસરીની વાત સાંભળો ઓના પિયરમાં શું કહેતા હતા એ? સગાઈ કરીને તઈ બધા એવું જ કીધેલા શું કહેતા હતા આવી રીતે તમે સસરા તો નરેશ કવડિયા છે કે આ મંગળદારમાં જઉં છું ને ત્યારે મારા લોકો મારા હારા મને જ ચોટી પડે એ ભાઈ. આ લોકો મને ઘરના જ ખવડાયા કરે. જો તેમ પેલું આ શું આપણા સહી કરાવ ગયા આપણે ભૂલી ગયા ગાઈસ મારા પપ્પા ભૂલી ગયા 60 વર્ષની ઉંમર છે એટલે બધું ભૂલી જાય છે રેશન કાર્ડ કઢાવો ગયેલો હા, બોલો. રેશન કાર્ડ કઢાવ્યો હા. ને એમાં મારા હારા બધા સાહેબ કે આવો સાહેબ આવો કે મેં કીધું સાહેબ હું તો ઓહો જોઈ લો ગાઈસ અરે વિચારો મારા પપ્પા નરેશ કનોડિયા જેવા લાગતા હતા એનો ટીકરો કેવો હોય પપ્પા આમ કરું નરેશ કનોડિયા એવું કરે ને બોલે નરેશ કનોડિયા ફેર કરે આમ નરેશ કનોડિયા કરો જો ગાઈસ આ લોકો રમત જોજો જો ગાઈસ આ ચટે અમારે પિકનિક માં જવાનું છે લઈને તો એ ચટે બગાડે પણ એવો બેઠો છે ને તો ખબર ના પડે. અને તારા સસરા કેવા લાગે છે હે તું કઈ કે ને એ તો ખબર ના કઈક બોલતા સસરા કેવા લાગે ધર્મેન્દ્ર જેવા લાગે કે કેવા લાગે એ કે એમની તો આખો કોજરી છે એટલે આમાં ના પહેલાનો જવાનીનો ફોટો ઓ પણ ઓ લાગે રુચિકા એના સસરા જો બહુ જોરદાર લાગે જવાનીનો ફોટો છે ને એનો ફોટો બહુ જોરદાર હતો. લાગો આમ. સજા ઓ બાબા ઓ જોસના સસરા કેવા લાગે જોસના સસરા એ ઉજરા છે એ કેટલા મસ્ત દેખાવડા છે એ કેવા લાગે એ કોણ કેવા જેવા લાગે રણબીર કપૂરના પપ્પા કેવા પેલા ઋષિ કપૂર છે ના એવા નહીં બકા ઋતિક રોશન ના પપ્પા પેલા ખબર હા, બસ એમ કે સેમ એવા રિતિક રોશનના પપ્પા હા ને એવા લાગે તે ઘડીએ જોસ્માન હગાઈ કરી ને તારી બે જણો તને આઈને જોઈ ગયેલો ને તને આઈને જોવાનું ગાને પણ પીવી શાળે બધા જોવા આવે ને તે બધા બે જણ આવે ને પણ એ હારો ના દેખાય
તો શું કે જોશના સાસુ સસરા જેવા ખોરાન મારા આવા ખોરવાના કે સાસુ હા ખરેખર વસ્તુ સાચી કહે છે ગાઈસ. જ્યારે મારે નાનપણમાં એન્ગેજમેન્ટ અમે નાનપણમાં એન્ગેજમેન્ટ કરે છે, નાનપણમાં શાદી પણ કરેલી. તો ગાઈસ મને જે સમજણ તો મેં કીધું મારા જોશના સસરા એકદમ હીરો જેવા લાગતા હતા. તો પછી મેં એવું કીધું આ તો ગાય જો વાત ખુલી એટલે બધી કહું છું બરાબર. તમે એવું કહે છે કે આપણે એવું નહીં, આ તો તમારી જોડે બધું જે છે અમે રિયલ બતાવીએ છીએ કે મૂકું જોશના સસરા કેટલા મસ્ત હીરો જેવા લાગે. મૂકું મમ્મી મારા સસરા ને સાસુ કેવા હોય છે એકદમ હું ગમે ત્યાં નીકળું ને તો લાગવા જો એન્ટ્રી પડે એવા ને મમ્મી. એવું તું કે આપર વર્ગેલો માં હા અને મમ્મી મને મસ્ત સાસુ ખોરી આપ્યા. હરિયાલે સરસ એક વખત આબાજી કાક જોવા તે તું નાના તો પાડ દે તો હા ચાલે બધું આ તો બધું હેડા કરે છે સંસાર છે. ની બધી કહાની અમે કઈ બતાવી હા. વાતો વાત ની આકરા બધા હોય એટલે વાતો નીકળે એટલે બધું કેવું જ પડે. અને ગાઈસ મારી એક વસ્તુ તમને કહેવી છે કે મારા મમ્મી ને પપ્પાની જે પહેલાની જે દુઃખદ કહાની છે, મારા મમ્મી પપ્પા જોડે કેટલી ઘટનાઓ બની છે, મારા મમ્મી પપ્પાને કેટલું દુઃખ પડ્યું છે અને અમે અત્યારે આ સ્થાને છે, પહેલા કયા સ્થાને હતા. ગાઈસ એ જો કહાની તમારે સાંભળવી હોય તો બધા જ લોકો જેટલા એવરી લોકો બ્લોગ જોવે છે બધા લોકો કમેન્ટ કરજો કે હા પિયુષભાઈ અમારે તમારા મમ્મી પપ્પાની જે પહેલા શું ઘટના બની હતી, કેટલું દુઃખ પડ્યું છે, શું એ લોકોને થયું હતું, કેવી લોકોએ ગુજારીને અહીંયા આ સ્થાને પહોંચ્યા છે, એ બધી કહાની જો મારે સાંભળવી હોય અને ખરેખર ગાઈસ જો તમે હા પાડશો ને તો હું એ વ્લોગ શૂટ કરીશ ને તો ખરેખર તમે લોકો વ્લોગમાં ચાલુ વ્લોગમાં તમે રડી પડશો. એવી મારા મમ્મી પપ્પાની કહાની છે. જો સાંભળ્યું હોય તો કમેન્ટ કરી દેજો હા પિયુષભાઈ. તો એક દિવસ આપણે નક્કી કરીને પછી આપણે એ વ્લોગ શૂટ કરીશું. બાય. બપોરના 2 વાગી ગયા છે ને હવે જોશના શું કરો છો બકા તમે? વિડીયો બનાવો છો એટલે ફેસબુકમાં મૂકવાનો બ્લોગ. ફેસબુક માટે છે. ચલો જીલુ હજુ કેટલા રહ્યા બકા? આ લાસ્ટ છે છેલ્લો છે એમ ને? પછી બીજા 2 મારા રહ્યા પાછા. ઓ બાવરી પણ જોશના કેટલા રહ્યા? આ લાસ્ટ છેલ્લો છે એમ ને? તો વાંધો નહીં. જીલુ વાયરે આઈસ્ક્રીમ ખવડાવવા મળ્યા છે તો આઈસ્ક્રીમ બગડતી નહીં આ. નહીં બગડી. તો જો ગાઈસ અમે વાયરે આઈસ્ક્રીમ બનાવી હતી, આઈસ્ક્રીમ આજે ટેસ્ટ કરે છે. જો કે પહેલા પણ ટેસ્ટ કરેલી પણ આજે કેટલા દિવસ થઈ ગયા? આજે 2 દિવસ છે. 2 દિવસ થયા. આ કયા આઈસ્ક્રીમ ખાવ છો બેટા? એના કરતા આ ખાવ ને આપણે ઘરે બનાવીએ ઘરની આઈસ તો પછી. ચાલો ગાઈસ પિક્ચર ચાલુ હોય અને આઈસ્ક્રીમ માટે માહોલ જોયા જેવો થઈ જાય. કભી ખુશી કભી ગમ તારું ફેવરેટ પિક્ચર છે? હા બહુ જ ફેવરેટ પિક્ચર છે. એનું ચાલુ હોય. જો મને અવાર સવાર પણ ફોટા જોઈને રાજી થવું. એવું ખાલી ફોટા? એવું. કારણ કે છોકરા કીધું એટલું કરે તે શું કરવાનું? સાચી. પપ્પા ખાય કે બાબા આઈસ્ક્રીમ ખાવ આઈસ્ક્રીમ એ ઠંડુ છે આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવી લઈએ. તમે મેં તો જોયું નહીં એમ કે જો રીતિકા હા હું એટલો જ આપું જા જો. તમે ટેસ્ટ કરો. બજારની જ આપશે. બે દિવસ પણ આજે બરાબર ફરી ટેસ્ટ કરી જો કેવી લાગે. માવા જેવી લાગે. કેવી લાગે? મસ્ત લાગે. મને મસ્ત લાગશે. તો ચાલો ગાઈસ ફટાફટ. હા મેં એવરી ડે કહું છું કે તે જે વસ્તુ બનાવું ને એ જ્યારે આપણે બેઠા હોય ને ત્યારે બધાને આપી દેવાનું તો પતી જાય. પેલું કાચા હોય ને આ બધું ખાવાનું હોય એટલે આ વાગડી જાય. આ તો ખાવાનો ટાઈમ જ લે. હા પેલું મીકી રાખું તો વાગડી જાય. હે ઇલાયચી ફોડીને નાખવાની હતી, આખી નથી નાખવાની. તો માવા સારી લાગે હો. મોડા માવા અંદર જાય. હા હવે આઈસ્ક્રીમ ખરી પણ આ બધું સાફ સફાઈ તો કરવી પડશે. હા બધું કરી લેશ કેમ કે આજે પિક્ચર છે તો બધું કમ્પ્લીટ થઈ જશે. રોજ પિક્ચર પેલો તો હારું ને. તું દેખા ક્યું જોયું પિક્ચર? બધા એટલા માટે મેં ચેનલ લીધી. એટલા માટે તો નીલેશ હેરાન થઈ ગયા નહીં એટલા માટે જ કે આખો દિવસ ફોન ને ટીવી ફોન ને ટીવી. બકા તમારા બધાના માટે વિડિયો બનાવું છું, વ્લોગ બનાવું છું, એડિટ કરું છું, ઘરનું કામ કરું છું અને ફ્રી ટાઈમમાં નહીં ચારો ટાઈમમાં ટીવી પર જોઈ લઉં છું. એને કોઈ તો કે ફ્રી. એને કઈ મોજવાળી જિંદગી. મિત્રો સાંજના 5 વાગી ગયા છે ને ત્યારે હું પકોડીનું પાણી લેવા માટે જઉં છું. સો કેટલાનું પાણી લાવું છે? પાણી 20 રૂપિયાનું. અને મસાલો તું ઘરે જ બનાવીશ ને? મસાલો ઘરે અને પકોડીના ખોખા લાવવાના છે. હા. ઓકે. ભાઈ છોકરાઓ હ. હા એ બધા પિતૃ કહેવાય. હા બસ હું કરી સપાસ બસ તો ગાઈસ હવે 15મી તારીખ સોમવારે સોમવતી અમાવસ છે. તો સોમવતી અમાવસના દિવસે અમે ઘરના તમામ લોકો ઉપવાસ પણ કરવાના છે અને શિવ પૂજા પણ કરવાના છે. જો કે પંડિતજીને મેં અત્યારે કોલ કરીને બુકિંગ કરી નાખ્યા છે કેમ કે એ દિવસે તો શિવજીના ગમે તેવા પંડિત હશે પછી બુકિંગ જ હોય નહીં. બુકિંગ જ હોય એટલે અગાઉથી કરી રાખો. હા એટલે ગાઈસ અમે લોકો શિવ પૂજા કરવાના છે અને એનો મતલબ શું ખબર છે? હા. એ જે આપણે પિતરો નારો છે ને આપણાથી તો એ મોક્ષ મળે, શાંતિ મળે. આપણાથી પ્રસન્ન થાય. હા આપણાથી પ્રસન્ન થાય અને આપણું કામ જે ના બનતું હોય ને એ પણ બને. હા એ પણ બને. રાઈટ. એમને શાંત પાડીએ ને તો આપણું કામ કામ બની જાય. રાઈટ બસ એ જ મેં રીલ્સમાં વાંચ્યું. સો ગાઈસ હવે ફટાફટ હું જઉં છું પાણી લેવા માટે અને પછી પકોડીનું ચેલેન્જ રાખ્યું હતું. ફાઇનલી પકોડી તો મસાલો ઘરે બનાવી દીધું છે બટ પકોડીના ખોખા અમે તૈયાર લાવવાના છે અને પાણી પર તૈયાર લાવવાના છે.
સો આ 3 વર્ષે એક જ વખત રીતિકા પુરુષોત્તમ માસની અને આ માસમાં આપણે ગમે તેટલું દાન કરીએ ને એટલે ઓછું અને દાન એટલે ખવડાવવું હોય ને એ મહત્વનું એ મહત્વનું છે. બધું કપડા બપડા તો આપ્યા કરે પણ જેટલું ખવડાવીએ ને એ વધારે મહત્વ તું ઉપાસ કરવાની છું? હા હું તો કરીશ હા પણ 33 દીવાનો એક જ દીવો જલાવવાનો એ જોઉં છું. એટલે એવું કશું ના હોય બકા. જો વડની નીચે જવાનું અને જે ભગવાન વિષ્ણુ હોય એમની આગળ ઘીનો દીવો પ્રગટાવવાનો, અગરબત્તી પ્રગટાવવાની અને એક માળા એ આખી માળા હોય 108ની એ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ એવી 108 માળા કરવાની. અમૃત બાબાની મેલડીની છે. બસ તો પછી હા બસ તો પછી હા ગાઈસ અમે એવું પણ વાંચ્યું છે કે અમાવસ્યાના દિવસે ઓમ નમઃ ભગવતી વાસુદેવાની એક માળા કરવાથી 108 એમાં સંતાન પ્રાપ્તિ થાય રીતિકા. વાત સાચી. આપણે આવું બધું ટ્રાય કરતા રહીએ તો આપણને ગમે તે રીતે ભગવાન પ્રસન્ન તો થાય ને આપણે તો સંતાન પ્રાપ્તિ પણ થાય. આપણા શરીરનું હોય તો બહારનું હોય તો ગમે તે હોય હા, સાચી વાત. અને એ લડીને પછી આપે તો ખરા ને ભગવાન સાચી વાત. ગમે તે દિવસે આપણે 5 આંગળીઓનું પૂર્ણ કર્યું આગળ આવી આગળ જાય. તો ગાઈસ જ્યારે મારી યુટ્યુબની મેં જર્ની ચાલુ કરી હતી, જ્યારે મારી યુટ્યુબની પહેલી જ જે મેં મારી ઓલ્ડ વિડીયોમાં જજો 3 વર્ષ પહેલાંની જે વિડીયો છે અને યુટ્યુબની જો મેં કરિયરની શરૂઆત કરી હોય જે પહેલી વિડીયો બનાવી હોય ને તો ત્યાં શિવજીના મંદિરે જ મેં બનાવી હતી અને એ જ મંદિરે હું સોમવતી અમાવસના દિવસે શિવ પૂજા કરવા જવાનો છું. સો સોમવારના દિવસનો બ્લોગ બિલકુલ જોવાનું સ્કીપ ના કરતા. અમે શિવજીની પૂજા કરશું, આપને લાઈવ બતાવીશું. સોમવારે બ્લોગ ઉતારીશું ને મંગળવારે આવશે. હા મંગળવારે આવશો ને? પાછું સોમવારે રાહ જોઈ રહીશું. હા એટલે સોમવારનો બ્લોગ શૂટ કરીશું, મંગળવારે જ મૂકીશ એમ. કારણ કે અમે આખો દિવસનો બ્લોગ ઉતારીને રાત્રે એડિટ કરી સવારે મૂકીશ. સાચી વાત છે. એ તો 11 વર્ષ કર્યા નહીં મમ્મી? મેં તો 11 વર્ષ કર્યા જ છે ને તાન. હા કેમ ચડ્યું ઉપર તું? હે જો સિમ્બા કેવું ફસે જો એટલે ઉતરી જાય એમ કે છે. સિમ્બા કે ઉપર ના ચડી. હા ઉતરી ગયા સિમ્બા, ઉતરી ગયા. ચલો એ નીચે ઉતાર લે. શું આ જો હાથ કેવા કર્યા જો કાળા કાળા ચલો નીચે ઉતરી જાઓ. યાર તોડાવું ઓરિજિકા આ ગેપ કેવી બકા, જો નીચે પડી જશે. તે ઉપર ચડે છે એટલા માટે તો લઈ જવાનું. પણ તું ઉપર ચડજે, ઉપર ચડ જ ને. એને લે ઉતરવાનું ચડી પેલો એ ચડ્યું તો ચલો લઈને આવો. શું જોઈએ છે? શું માંગે? ઉપર છે પેલો ભાઈ ઉપર છે ને, જો સિમ્બા કેવું કરે. સિમ્બા હોય કોઈ નહીં સિમ્બા કોઈ નહીં. ચલો જો આ ગાડી મારી ઉપર ચડી રહી. નીચે ઉતર જોઈ લો. શું લઈને આવી બકા? દેશી કેરીઓ. દેશી કેરી લઈને આવી એમ? બધા તો ખરી પકાવવાની છે ને તા બરાબર. તો આજે આપણા ઓરિજિનલ ઘઉંમાં મૂકી દો. સુગંધ તો ખાલી આપુસ કેરી, કેસર કેરી. ન હોય કેસર કેરી વચ્ચે છે. આ દેશી ઓબાની કેરી છે. દેશી કેરી. કાચી જો. હા એક પણ મીઠી છે રીતિકા. ઓય આ ગોરવાની કેરી છે આ તો. વાહ તો ઘઉંમાં મૂકી દે. પાકી. હે પાકી. છોકરાઓ ખુશ થઈ ગયા કે નહીં? નહીં ખુશી ખુશ થઈ ગયા કે નહીં? નહીં ખુશી કેમ? શું ખાવું છે? અલે અહીંયા ગોઠિયા લે બેટા હે? કરો છો પિયુષ? એટલે જો ને યાર ખરેખર કેરી કાપીને જેટલી ખાવાની મજા નહીં ને એટલી કેરી ગોરીને ખાવાની મજા છે. એવું આ બધું સજેશન કેમનું આપવા મળી તમે? સજેશન કે આ કેરી કોના માટે મેં ગોરી? એટલે તું ગોરી લાવી બોલો ચાખવા માટે આપી મેં મોકલો ચાખો ગોરી છે મેં કેરી તે પોતે જ ખાવા મળી અને પછી ખાઈને પાછા જો શું કહે છે બે વર્ષે ખાધી. ખરેખર હું કેરી ખાતો આવ્યો પણ બહુ ખાધી છે પણ ગોરી ખાવાની મજા કંઈક અલગ છે. હા મજા આવે. દેશી કેરી તો બહુ જ મજા આવે. અમારા આંબા હતા ને બધા થઈ તે 3-4 હતા તે દર વર્ષે 4-5 કેરેટ કેરી નીકળે અને ગોરી ને બધું મસ્ત બનાવીએ પાકી જાય એટલે ગોરી રોજ ખાઈએ. ઓરિજિનલ આપણે તું મને તારા ખેતરમાં લઈ ગયેલી પેલો ઓબે. હા એ ઓબે તમારો ઓબા હતા ને? હા અમારા હતા. બહુ મીઠી કેરી હતી હો યાર. બહુ જ હતી મીઠી. એટલે પાકી ગઈ હશે. અત્યારે તો આપી દીધી એટલે પછી બધાને આપી વેચાતી. દે તમે. હા આપી દીધી. વેચાતા આપો કે એટલે કેરી એક જ ઓબો છે નાનો એવો એક જ ઓબો છે આપુસ ઓબો છે પણ કોઈ ખાતું નહીં. અત્યારે છોકરાઓ બધા લગ્ન કરીને પોતાના સાસરે ગતાર્યા બહુ વારા થઈ ગયા બધા થઈ ગયા એટલે કોઈ ખાતું નહીં એટલે વેચાતી આપી દે છે. હું શું કહું પણ તમે લોકો આખો ઓબો વેચાતો આપો કે પછી કેરી આખો ઓબો વેચાતો આપી દીધો એટલે ખબર ના પડી. ઊંચક આપી દેવાનો એ કેરીઓ જેટલી થાય એટલી. એમ નહીં ઓબો હંગાત પાણી લઈ જાય ના કેરીઓ એટલી એટલે પેલા એ વિચાર્યું મેં. તો ગાઈસ રાતના 7 વાગી ગયા છે અને જે તમે પકોડી ચેલેન્જ કીધું હતું એ ફાઇનલી આજે પકોડી ચેલેન્જ કરવાનું છે. અને સવારે ના ગમે અત્યારે સાંજની પકોડી ખાવાની તો બહુ ગમે. હા નહીં અને કાલે સાંજેનું રિઝલ્ટ ખબર અને એ રિઝલ્ટ કઈ કારે જોવા મળે? એ તો એ બધાને ખબર હશે. રીતિકા હું ના બોલીશ હા બ્લોગમાં બચારા. રીતિકા ઘરે જ બનાવશો ને તમે? હા ઘરે જ બનાવવાના તકલીફ ના પડે. હા ખરેખર ગાઈસ આપણે બજારમાં ત્યાં ખાવા જઈએ છીએ ને સ્ટોલ પર
તો કઈ ખતરનાક રીતે આપણે ખાધા તો ખાઈ નાખીએ છીએ પકોડી અને ખરેખર મારો નિયમ છે હું જ્યારે પણ સ્ટોર પર પકોડી ખાવા જાઉં ને તો 10 રૂપિયાની તો મને ફાવે જ નહીં 80-90 રૂપિયાની પકોડી જ્યાં લગી ના ખાઉં ને ત્યાં લગી મન ના વળે દિવસ મને હેરાન કરી દે. ખરેખર પણ મારું પેટ ગાઈસ બહુ જ ખરાબ થાય છે જો એક બાજુ આ ડુંગળી છે એક બાજુ આ ચણા બાફી નાખ્યા જો આ બટાકા છે અને ગાઈસ હું આ ખોખા લઈને આવ્યો છું જો બજારમાંથી તો પાણીની પૂરી કહેવાય ગાઈસ આ 50 રૂપિયાની 100 નંગ આવે છે એવી હું 50 ની 100 નંગ ના 60 ની 100 નંગ હમણાં તો કેતેલા મગજ 60 હા સર એટલે પહેલા 50 માં લાવતો હતો પણ મેં કીધું પહેલા તો 50 માં લઈ જતો હતો તો પહેલા તો 35 રૂપિયામાં લાવતેલી હે અત્યારે 60 થઈ ગયા એટલે કે ભાઈ તેલનો ભાવ પછી ગેસના બાટલાનો ભાવ એ બધું બધું ચડાઈ દીધું આનું. હા આના ઉપર જ GST. જો ગાઈસ 100 નંગ આ છે ને 100 નંગ આ છે ટોટલ 200 પકોડી છે રીતિકા તો 200 તો જોઈએ જ. છોકરાઓ જે તોડીને અડધી કરી હા અડધી કરી નાખી તમે કેતેલા 100 થઈ રહેશે પણ મને હા. ખબર હોય કે ના થાય. બધાને બધાને ખાવા જોઈએ સાચી વાત. અને છોકરાઓને કોરી ખાવા જોઈએ સાચી વાત એટલે 200 નંગ તો મંગાવી જ પડે મને કે તું ધરાઈ દઈશ કે તારે જ નથી ખાવાની હવે જો છું કોણ ખાય છે તો હવે મસાલો અહીંયા બનશે શું શું નાખ્યું રીતિલું એ ચાટ ચણા મસાલો છે અને મરચું છે અને ચાટ મસાલો તો જોઈએ જ હા ચાટ મસાલો ઓ બેટા રવા દે ને બપોરથી ઉડી જો કોલ આવી ગયું છે ગાઈસ કાલે આવવાના છે કાલે આવવાના છે ને. ઓકે જો પાણી પણ ગાઈસ લાવી દીધું છે ચોપડે લાવવાના તે પીવું નહીં તો પછી પપ્પા કહે છે કે કાલે જઈશું તો મેં કહું હારું. ડુંગળી પણ છે અહીંયા પાણી પણ છે અહીંયા મસાલો પણ છે જો ચાટ મસાલો પછી હવે પકોડીનો પ્રોગ્રામ ગોઠવેલો બધું ભેગા કરી દે. પ્રોગ્રામ કેન્સલ થવાનું કાલે જવાનું ઘેર જ મસાલો ઘેર બનાવ્યો પકોડી તૈયાર લાવ્યો ઓ જલજીરા કેમ નીકળી અંદર જલજીરા લીધું બીજું શું કીધું કોને એ કે જલજીરા છે આપણે અહીંયા તો ચાટ મસાલો લખ્યો છે ચાટ તો મસાલો લખ્યો જલજીરા નહીં ઓના નાખીશું ને એટલે જલજીરા હંચર નહીં નાખતી હવે હંચર નહીં નાખતી આજ નાખતી ઓય તું લોચા ના મારું રીતિકા ના ના બરાબર ઓય જો ગાઈસ અમારો ચાટ મસાલામાં જલજીરા કેમ નીકળી કેવો જ આવે રીતિકા ના આવો ના આવો હે ચાટ મસાલો અલગ આવે ચલો ગાઈસ જલારામ મસાલો જલારામ મસાલો જલારામ મસાલો તો ગાઈસ જોઈએ જ અમારે કેમ કે ફેવરેટ છે ચલો સ્પેશિયલ સુરતી ગરમ મસાલો સેવી ચલો હવે મિક્સિંગ કરશે રીતિકા હવે ગાઈસ ફટાફટ ચાલો પકોડી ખાઈએ અમે તો રેડી છે સ્ટેડી છે કોણ આવી બબીતા આવી બબીતા આવી બબીતા કઈ આવી કઈ વાવ છોકરાઓ તો મસાલો ખાતા નહીં હા એ તો પાણી અને ખોખા એ જ ખાય કમ્પ્લીટ બનાવજે મરચું બોના આને કહેવાય હો સાઈડમાં રાખ. મમ્મી તારે ખાવાની પકોડી હમણાં ખાઈશ ઓકે ખાવા માટે બેસી ગયા છે એક પેકેટ તો મારી બેને જ પૂરું કરી નાખ્યું જો પછી કયું પેકેટ વાહ વાહ જુસના વાહ એટલે મેં 200 લે. ચલો જો ગાઈસ ટેસ્ટ હું ટેસ્ટ માર લઉં ચલો એટલે જ મેં 200 પકોડી મંગાવી. 200 પર ખાઈ ગયો જો રીતિકાએ મને કીધું કે પ્લીઝ 200 પકોડી લાવજો 100 તો ખાઈ જસાઈ જશે ગુડ મસ્ત મસાલો સારો બન્યો છે નહીં મસાલો જો guys. ચલો ગાઈસ મસાલો આ કેમ કોરી કોરી ખાવું અરે હંચર લાવો હંચર ઓહો હો સંજય હાલો ભાઈ સંજય હાલો બેન ના અરે પાણી લાવો પાણી અરે આરું પાણી કેટલું બધું પાણી છે પીઓ પીવા માટે વાહ વાહ આજે લેર પડી ગઈ. આજે લહેર પડી ગયો છો સા અલા આમ ખાવાનું હા, અને હા. પછી હંચર મૂકવાનું પછી આમ કરે આમ ખાવાનું આને કહેવાય પકોડી લવર એક પેકેટ તો ગાઈસ પૂરું થઈ ગયું છે એક પેકેટ રહ્યું જો હા તમે ખાધું બકા બોલ ઓ બકા અમારા માટે થોડુંક રવા દે હવે તું તો ના બકા ના રે પણ એક બે તો ખાવા દે હમણાં આઈ એમ સોરી હા ના રે બકા ખાધા શરમ નહીં તો ખાધા છે પણ હમણાં એક ચાખવા દે બકા ના બકા ખાઈ લે ને પણ પેલું તું તો ખરી લેવા મોડી થોડી હતી હે લેવા મોડી બરાબર શું કરો છો મમ્મી વારિયાનું દોષ ના લાગે. કેમ મેં તો કાલે વારિયા લેલી ને એમને એમ કઈ નાખીને આજે વારિયાનું બોલ ના બાજુ પેકિંગ થેલા કાલે જવાનું નીકળવા માટે નહીં હવે પકોડી ખાઈ લીધી હવે થેલા પેકિંગ એમ નહીં બકા જવાનું તો તારે કાલે સાંજે છે ને તો કાલે પેકિંગ કરજે ને એટલે પણ હતા એટલે કાલે આખો દિવસ કામ જ કર્યું એવું એવું નહીં કહેતો તને હું
ત્યાં જવાનું કાલ સાંજે તો કાલ એક કલાકમાં પેકિંગ થઈ જાય. મારે બધી સાડીઓ જોવી છે. આ તો લગી જોઈ જ નહીં મમ્મી. ના નહીં મને જોવાની બહુ ગમે છે. માધુરી દીક્ષિત જેવી સાડી છે આ. બરાબર ફેમિલી સાથે બેઠા હોય ને તો કંઈક નવી ક્રિએટિવિટી કરવી જોઈએ તો ફેમિલીમાં પ્રેમ વધે. ભાઈ આપણે હોન મૂન બેહી રહીએ તો પછી બસ પતી ગયું. મને કંઈક નવું કરજો આ સાડી લઈને આવી બરાબર તો મમ્મી સાડી જોશે રીતિકા ભાભી જોશે એકબીજા વાતો કરશું કંઈક નવી વાત વધશે કંઈક નવી વાત ખોલશું તો એવું કમ્પ્લીટ આવી જાય કમ્પ્લીટ. દોરા મારવાના હોય તો મારી આપ ના નહીં મારે તમે જોવો ને મેં થોડી જોવો તો બરાબર છે પણ તમને લૂઝ પડતો હોય તો મારી આપને એમ કમ્પ્લીટ લાગે. આ 3 બ્લાઉઝના હુક્સ પહેર દેવાના છે. એવું એમ હા 2 બ્લાઉઝ થઈ ગયા. પપ્પા સારું કહેવાય કે તને બધું ઓકે કહીને તને મોકલશે. હા ઓ રૂબીર સાડી ના પપ્પાએ મને મોબાઈલ અરે મોમાં ના રખાય. જો આ છોકરા પ્રેમ વધે જો ને આને કેવી પ્રેમ મજા બકા અભી તો ત્યાં પકોડી ખાધી હોય બીજું કેમ દૂધ ખીચી ખાવું છું. જિંદગી में आए हो तो थोड़ा खाना ही पड़ेगा. એટલે ભાઈ જાડું થવું પડશે એમ ને પકોડી આને. મને લાગ્યું કે બધાય ખાશે જ્યારે મંગાવવાની હતી તો કોઈ બોલ્યું નહીં. હા પણ એમની બકા પેટની અત્યારે ખરાબી 2 જણની જ બાકી છે મમ્મી પપ્પા ભાઈ પપ્પાને ગેસની પ્રોબ્લેમ છે પેલા ના ખાવાય. જ્યારે મંગાવીએ તો ના અરે કહેવાય. વાંધો નહીં હવે શું ટેન્શન. પડી રહેજો ને. પૂરી ચાલશે ને પૂરી ચાલે. તમે પપ્પા ગેસની પ્રોબ્લેમ છે ને એટલે ના ખવાય. એ તો બટાકા જો ગાઈસ પપ્પા દૂધ ને ખીચડી ખાય છે. હા પેલી ગોરી કરી ગરી બીપી નહીં બીપીની ગરી ડાયાબિટીસની ડાયાબિટીસની ગરી તો ચાલે. ગેસની પ્રોબ્લેમ હોય તો ના ખવાય. મારા પેટમાં જાય એટલે બધું પચી જાય. તું બકા જો જવાન છું પપ્પાની ઉંમર 60 વર્ષ જેટલી થવાય એટલા માટે. આવું હું નહીં ના આવું નહીં ના આવો છો તો હું જવું ઉપર હું ચાલ તો પછી અહીંયા બ્લોગ નહીં આપી દો બરાબર. હું આપી દઉં બેન તો અહીંયા સુઈ ગયા છે ને કે આવતી કાલે બકા આવવાના જ છે કે શું ફોન ઠોક ઠોક કરે કાલે છે. આવવાના જ છો તમે. તું જવાની છું ઓ કાલે તો તું કઈ હોઈશ નહીં ઘેર. ઘેર હઈશ નહીં હા એકલી તમે બધાને યાદ કરતી હોઈશ. એકલી શું કરતી હોઈશ તમને બધાને યાદ. યાદ કરતી હોઈશ નહીં હા પણ થોડુંક જતા પર થોડું રડી લેજે. એ તો રડીશ જ ને બોલ સાચું બોલ પોણી તો આવશે જ આવશે એ તો આવે જ ને એ તો કાયદેસર આવવું કેમ કે ભારત સરકારે તને પોણી ફ્રીમાં મૂકી આપ્યું છે આંખોમાં. એ તો કાયદેસર આવવું જોઈએ. હે? અને કાયદેસર આવશે. પણ બકા દર વખતે રડીને જવું એ બહુ સારું નહીં. હા તો કાલે હસતા જઈશ. હા હસતા જજે હા ચાલ. કેમ કે તું જ્યારે પણ અહીંથી નીકળી છું ને ત્યારે તું રડતી નીકળી છું. પણ આપણી 5 આગળો સરખી છે જોતો ના. ઊંચ નીચ છે ને એટલે બધા દિવસો આપણા સરખા ના હોય. સારું તો હું એટલે કાલે હંમેશા હસતા જઈશ. કેવું હશે? એવી જ હસીશ હો? પિયરમાંથી નીકળે ને હસવાનું. આજ લગી મેં એવું નહીં જોયું કે અમાર જીલું રડતી આવી હોય. જ્યારે વિદાય જઈ ત્યારે વિદાય ત્યારે જ તું રડી બાકી આજ સુધી 6 વર્ષ થયા આપણા લગ્નના. ના પછી એક વખત રડેલી ક્યારે રડેલી? મારી દાદીને સારું ના થયું અને અમે રહ્યા અને બહુ ટ્રાય બધાએ કર્યા તો હજી એવું ને એવું થયું એ દિવસે હું બહુ રડેલી આવતા હતા પણ તમે લેવાના હતા અમે રિક્ષામાં આવ્યા. રિક્ષા ત્યારે રડેલી એમ ને. બહુ રડેલી હા કારણ કે લાગી આવેલું કે આટલું બધું મહેનત કરી બધાએ કે થઈ જશે ને ભાગદોડ કરી અને સારું થઈ જશે તોય પણ થયું નહીં ને એટલે મને બહુ લાગી આવ્યું. સાચી વાત છે. અને હજુ પણ એઝિટીસ એવું ને એવું જ છે નહીં હા એટલે જ નથી તો ભગવાન હું તેટલું જ કહું કે ભગવાન એમને સાજા કરી નાખે પણ ઇમ્પોસિબલ છે નહીં રીતિકા. પોસિબલ છે હવે ડોક્ટર પણ છૂટી પણ જ્યાં લગી જીવે તો લગી સેવા કરવાની રીતિકા આપણે. જીવે ત્યાં લગી તો ગાઈસ રીતિકાના દાદીની કન્ડિશન બહુ ખરાબ છે જ્યાં લગી જીવે ત્યાં લગી સેવા કરવાની છે અત્યારે તો. હા એમ કે એમનું મગજનું સંતુલન છે ને એ બગડી ગયું બગડી ગયો સાચી વાત છે. એટલા માટે આવું છે ઉપર ઉપર આવું છે શું જોઈ રહ્યો છું બીક લાગે એવું. ચાલ બકા હું જઉં નહીં ઉપર. હા કે બાય ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાલે તો ગુડ નાઇટ નહીં કાલે આપણે ફોનમાં ગુડ નાઇટ કરજે. ફરવાનું ગુડ નાઇટ કરશે. ઓકે ચલો તો જીલું બ્લોગને એન્ડ આપી દો હું નીકળું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બધાને કહે કે કમેન્ટ કરે. કમેન્ટ કરો અને 10,000 ફોલોવર પૂરા કરો તો અમે કેક કટિંગ કરીએ હા. અને કેક કટિંગ ના કરીએ તો કઈ દાન કરીશું હા પણ કમેન્ટ કરતા રહો એમ કે યાર લોકો કમેન્ટ બહુ ઓછી કરે. પણ કરતા રહો તો હું ફટાફટ જેટલા વ્યૂ આવે છે એટલા બધા લોકો કમેન્ટ જો નહીં કરતા. કાલે 10,000 ફોલોવર પૂરા છે તો કાલે કંઈક ને કંઈક નવું આપણે કરીશું અને 5 જણને દાન કરીશું. 700 સબસ્ક્રાઇબર ખૂટે છે. 700 તો કાલ 700 થાય કાલ 5 જણને દાન કરીએ. સાચી વાત. અને આપણા કોણ કોણ પૂરેપૂરા બ્લોગ જોવે છે એ પણ કમેન્ટ કરજો કે હા પિયુષભાઈ અમે છેલ્લે લગી તમે એન્ડ છેલ્લે લગી અને રાહ જોવો છો અમે બ્લોગની એમ પણ એ કરતા કેટલા લોકો અમારી બ્લોગની રાહ જોવે છે અને કેટલા લોકો છેલ્લે એન્ડ આપતા સુધી વિડીયો જોવે છે એ લોકો પણ કમેન્ટ કરી દેજો તો અમને લોકોને ખબર પડે. કમેન્ટ કરતા રહો અમને સપોર્ટ મળે આગળ વધે અને અમે પછી આગળ શેર કરતા રહો જેટલું બને એટલું. હા ગમે ત્યારે નસીબ ખુલશે જ ને પણ રોજ 10 જણનો શેર કરો. હા